11 જુલાઈ 2026 જ્યેષ્ઠ વદ એકાદશી યોગીની એકાદશી વ્રત કથા મહાત્મ્ય ભાગ 1 યોગીની એકાદશીનું મહાત્મ્ય ઉત્પત્તિ અને એકાદશી વ્રતનું મહત્વ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર અને પાપનાશક એવી યોગીની એકાદશીના મહાત્મ્યનું શ્રવણ કરીશું। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ યોગીની એકાદશીનું સ્થાન વિશેષ માનવામાં આવે છે। આ એકાદશી મનુષ્યના જીવનમાં થયેલા પાપોનો નાશ કરે છે, દુઃખો દૂર કરે છે અને ભગવાન શ્રીવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવે છે। એકાદશી માત્ર ઉપવાસ નથી, પરંતુ મન, વાણી અને કર્મની શુદ્ધિનો પવિત્ર દિવસ છે। આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ, નામજપ, ભજન, કથા શ્રવણ અને દાન કરવાથી અપરંપાર પુણ્ય પ્રાપ્ત થાય છે। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે। એકાદશીનું શાસ્ત્રીય મહત્વ પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ જેવા અનેક ગ્રંથોમાં એકાદશીનું મહિમા ગાયું છે। ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે તમામ વ્રતોમાં એકાદશી સર્વોત્તમ છે। જે રીતે દેવોમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે અને વૃક્ષોમાં પીપળો શ્રેષ્ઠ છે, તેવી જ રીતે તમામ વ્રતોમાં એકાદશીનું સ્થાન સર્વોચ્ચ છે। યોગીની એકાદશી કેમ કહેવાય? યોગીની શબ્દનો અર્થ છે યોગ, આત્મસાધના અને ભગવાન સાથેના મિલનનો માર્ગ। આ એકાદશી મનુષ્યના ચિત્તને પવિત્ર બનાવી તેને ભક્તિના માર્ગે આગળ ધપાવે છે। આ દિવસે કરવામાં આવેલ ઉપવાસ અને ભક્તિ મનુષ્યને પાપોથી મુક્ત કરી ભગવાનના ચરણોમાં સ્થાન અપાવે છે। આ એકાદશીનું પાલન કરનાર ભક્તના જીવનમાંથી નકારાત્મકતા, દુર્ભાગ્ય અને દુઃખ દૂર થાય છે। મનમાં સકારાત્મકતા, ભક્તિ અને શાંતિનો વિકાસ થાય છે। યોગીની એકાદશીનું ફળ શાસ્ત્રોમાં જણાવાયું છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યાના સમાન પાપોનો પણ ક્ષય થાય છે। ચોરી, અસત્ય, અપમાન અને અજ્ઞાનથી થયેલા દોષોનું પ્રાયશ્ચિત થાય છે। રોગ, શોક અને ભયમાંથી મુક્તિ મળે છે। કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે। ભગવાન શ્રીહરિની કૃપાથી અંતે વૈકુંઠ અથવા ગોલોકની પ્રાપ્તિ થાય છે। એક જ યોગીની એકાદશીનું વ્રત હજારો યજ્ઞો અને અનેક દાનોના સમાન પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે। વ્રતનો આંતરિક અર્થ વ્રતનો સાચો અર્થ માત્ર અન્નનો ત્યાગ નથી। વ્રત એટલે પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું, ક્રોધનો ત્યાગ કરવો, અસત્ય ન બોલવું, કોઈનું દિલ ન દુભાવવું અને ભગવાનના નામમાં મનને સ્થિર કરવું। આ દિવસે ભક્તિપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ, શ્રી વિષ્ણુ સહસ્રનામનું પાઠ, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સંબંધિત ગ્રંથોનું વાંચન, તુલસી પૂજન, ગાય, ગરીબ અને બ્રાહ્મણને દાન વિશેષ ફળદાયી ગણાય છે। ભગવાન વિષ્ણુને એકાદશી કેમ પ્રિય છે? પુરાણોમાં વર્ણન છે કે જ્યારે પાપોનો નાશ કરવા ભગવાને દિવ્ય શક્તિ પ્રગટ કરી ત્યારે તે શક્તિ એકાદશી દેવી તરીકે પ્રગટ થઈ। તેમણે અસુરોનો સંહાર કર્યો અને ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યો કે જે ભક્ત એકાદશીના દિવસે ઉપવાસ કરશે, તે મારા પરમધામને પ્રાપ્ત થશે। આથી એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય તિથિ માનવામાં આવે છે। યોગીની એકાદશીનું આધ્યાત્મિક રહસ્ય આ વ્રત આપણને શીખવે છે કે મનુષ્યથી ભૂલો થઈ શકે છે, પરંતુ સાચો પસ્તાવો, ભક્તિ અને ભગવાનનો આશ્રય તેને ફરી પવિત્ર બનાવી શકે છે। ભગવાન ક્યારેય પોતાના ભક્તને ત્યજી દેતા નથી। જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે, તેને તેઓ અવશ્ય ઉગારતા હોય છે। આ જ સંદેશ યોગીની એકાદશીની પ્રસિદ્ધ કથામાં જોવા મળે છે, જેમાં એક નાની ભૂલને કારણે ભયંકર શ્રાપ મળ્યો, પરંતુ ભગવાનના વ્રતના પ્રભાવથી જીવન સંપૂર્ણ બદલાઈ ગયું। આ કથા આપણને કર્મનું મહત્વ, ફરજ પ્રત્યેની નિષ્ઠા, પાપના પરિણામ અને ભક્તિના અદ્ભુત પ્રભાવ વિશે ઊંડો બોધ આપે છે। આપણે સૌએ નિશ્ચય કરવો જોઈએ કે માત્ર ઉપવાસ જ નહીં, પરંતુ સારા વિચારો, સારા કર્મો અને ભગવાનના સ્મરણ સાથે આ પવિત્ર એકાદશીનું પાલન કરીએ। ભગવાન શ્રીહરિની કૃપાથી આપનું જીવન પણ સુખ, શાંતિ અને ભક્તિથી ભરાઈ જાય। જય શ્રી લક્ષ્મીનારાયણ, જય શ્રીહરિ। ભાગ 1 સમાપ્ત। યોગીની એકાદશી વ્રત કથા મહાત્મ્ય ભાગ 2 ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ, અલકાપુરીનું વૈભવ અને હેમમાલી ગંધર્વની કથાની શરૂઆત। ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તો,
યોગીની એકાદશીના મહાત્મ્યનો પ્રથમ ભાગ પૂર્ણ થયા પછી હવે આપણે આ દિવ્ય કથાના બીજા ભાગમાં પ્રવેશ કરીએ છીએ. આ કથા પુરાણોમાં વર્ણવાયેલી છે અને ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને તેનું મહાત્મ્ય સમજાવ્યું હતું. ધર્મરાજ યુધિષ્ઠિરનો પ્રશ્ન. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને વિનમ્રતાપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું, હે વાસુદેવ, હે જગન્નાથ, જયેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું શું મહાત્મ્ય છે? તેનું વ્રત કેવી રીતે કરવું? તેની કથા શું છે અને તેનાથી ભક્તને કયું પુણ્ય પ્રાપ્ત થાય છે? કૃપા કરીને વિગતવાર જણાવો. ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, હે રાજન, તું ખૂબ જ શુભ પ્રશ્ન પૂછ્યો છે. યોગીની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી, દુઃખો દૂર કરનારી અને અંતે ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરાવનારી છે. હવે હું તને તેની પ્રાચીન અને પવિત્ર કથા સંભળાવું છું. ધ્યાનપૂર્વક સાંભળ. અલકાપુરીનું દિવ્ય રાજ્ય. હિમાલયના ઉત્તર ભાગમાં દેવતાઓ દ્વારા વંદનીય એક અદ્ભુત નગરી હતી, અલકાપુરી. આ નગરી ધનના અધિપતિ, યક્ષરાજ અને ભગવાન શંકરના પરમભક્ત કુબેરનું રાજ્ય હતું. અલકાપુરીનું સૌંદર્ય વર્ણનથી પર હતું. ત્યાંના મહેલો સુવર્ણ અને રત્નોથી શોભતા હતા. રસ્તાઓ ચમકતા મણી અને વૈડૂર્યથી અલંકૃત હતા. ચારે બાજુ સુગંધિત પુષ્પોની સુવાસ પ્રસરી રહેતી. સ્વર્ગીય સંગીત સતત ગુંજતું રહેતું. ગંધર્વો મધુર ગાન કરતા, અપ્સરાઓ નૃત્ય કરતી અને યક્ષો પોતાના રાજાની સેવા કરતા. વૃક્ષો પર વર્ષભર ફળો લાગેલા રહેતા. સરોવરોમાં કમળ ખીલેલા રહેતા. હંસ, ચક્રવાક અને વિવિધ દિવ્ય પક્ષીઓની કલરવથી સમગ્ર નગરી આનંદમય બની રહેતી. કુબેરની ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ. કુબેર માત્ર ધનના સ્વામી જ નહોતા, પરંતુ ભગવાન મહાદેવના પરમ ઉપાસક હતા. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં તેઓ સ્નાન કરીને ભગવાન શંકરની વિશેષ પૂજા કરતા. તેમના માટે રોજ તાજા અને સુગંધિત પુષ્પોથી શિવલિંગનું અલંકરણ થતું. આ સેવા માટે રાજદરબારમાં એક વિશેષ સેવકની નિમણૂક કરવામાં આવી હતી. તેનું નામ હતું હેમમાલી. હેમમાલી ગંધર્વ. હેમમાલી એક દિવ્ય ગંધર્વ હતો. તે અત્યંત સુંદર, યુવાન, શક્તિશાળી અને કુશળ હતો. તેનું મુખ્ય કાર્ય હતું દરરોજ વહેલી સવારે માનસ સરોવરમાંથી તાજા, સુગંધિત અને દુર્લભ પુષ્પો લાવી ભગવાન શંકરની પૂજા માટે કુબેરને અર્પણ કરવાનું. આ સેવા સામાન્ય નહોતી, કારણ કે ભગવાન શિવની પૂજામાં અર્પિત થતું દરેક પુષ્પ સંપૂર્ણ તાજું, શુદ્ધ અને સુગંધિત હોવું આવશ્યક હતું. હેમમાલી રોજ સમયસર માનસ સરોવર જતો, પુષ્પો ચૂંટતો અને કુબેરને પહોંચાડતો. તેથી કુબેર તેની કામગીરીથી ખૂબ પ્રસન્ન રહેતા. હેમમાલીની પત્ની વિશાલાક્ષી. હેમમાલીની પત્નીનું નામ હતું વિશાલાક્ષી. વિશાલાક્ષી અત્યંત રૂપવતી, સદાચારી અને પતિપ્રેમમાં લીન સ્ત્રી હતી. તેનું સૌંદર્ય એવું હતું કે દેવકન્યાઓ પણ આશ્ચર્ય પામે. હેમમાલી પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને વિશાલાક્ષી પણ પોતાના પતિ વિના એક ક્ષણ રહેવા ઈચ્છતી નહોતી. તેમનો પરસ્પર પ્રેમ એટલો ગાઢ હતો કે બંને એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરતા નહોતા. પરંતુ શાસ્ત્ર કહે છે, ફરજ પહેલાં અને ભોગ પછી. મનુષ્ય પોતાના કર્તવ્યથી વિમુખ થાય ત્યારે તેના જીવનમાં દુઃખનો આરંભ થાય છે. કર્તવ્ય અને મોહ. હેમમાલી ભગવાન શંકરની સેવા માટે નિયુક્ત હતો. આ સેવા માત્ર રાજાની આજ્ઞા જ નહોતી, પરંતુ ભગવાનની સેવા પણ હતી. પરંતુ ધીમે ધીમે હેમમાલી પોતાના કર્તવ્ય કરતાં ગૃહસુખમાં વધુ આસક્ત થવા લાગ્યો. એક દિવસ વહેલી સવારે તે માનસ સરોવરથી પુષ્પો લઈ આવ્યો, પરંતુ રાજમહેલમાં પહોંચવાના બદલે સીધો પોતાના ભવનમાં ગયો. ત્યાં વિશાલાક્ષીને મળીને તે પ્રેમ અને સુખની વાતોમાં એટલો મગ્ન થઈ ગયો કે સમયનું ભાન જ રહ્યું નહીં. બીજી તરફ, રાજમહેલમાં ભગવાન શંકરની નિત્ય પૂજાનો સમય થઈ ગયો હતો. કુબેર સ્નાન કરીને પૂજા માટે તૈયાર બેઠા હતા. શિવલિંગ સમક્ષ ધૂપ, દીપ, ચંદન, નૈવેદ્ય અને તમામ પૂજા સામગ્રી તૈયાર હતી. માત્ર એક જ વસ્તુની રાહ હતી, હેમમાલી દ્વારા લાવવામાં આવનારા તાજા પુષ્પોની. સમય પસાર થતો ગયો, પરંતુ હેમમાલી આવ્યો નહીં. કુબેરે થોડો સમય ધીરજ રાખી. તેમને વિશ્વાસ હતો કે કદાચ કોઈ કારણસર મોડું થયું હશે. પરંતુ જ્યારે ઘણો સમય વીતી ગયો અને પૂજાનો શુભ મુહૂર્ત પસાર થવા લાગ્યો, ત્યારે કુબેર ચિંતિત બન્યા. તેમણે તરત જ પોતાના યક્ષ સેવકોને આજ્ઞા આપી, જાઓ, તરત જ શોધી કાઢો કે હેમમાલી ક્યાં છે. શું તેને કોઈ મુશ્કેલી આવી છે કે તેણે પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે? યક્ષો તરત જ હેમમાલીની શોધમાં નીકળી પડ્યા. તેઓ સીધા તેના નિવાસસ્થાને પહોંચ્યા, અને ત્યાં જે દૃશ્ય તેમણે જોયું, તે જોઈને તેઓ આશ્ચર્યચકિત રહી ગયા. હેમમાલી પોતાની પત્ની વિશાલાક્ષી સાથે આનંદમાં મગ્ન હતો.
તેને ભગવાન શંકરની સેવા, રાજાની આજ્ઞા અને પોતાના કર્તવ્યનું જરાય સ્મરણ નહોતું. યક્ષોએ આ બધું પોતાની આંખે જોયું અને તરત જ રાજમહેલમાં પાછા જઈ કુબેરને સમગ્ર ઘટના કહી સંભળાવી. આ સમાચાર સાંભળતાં જ કુબેરનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. ભગવાન શંકરની નિત્યપૂજામાં વિલંબ થયો હતો. આ માત્ર રાજાની અવગણના નહોતી, આ ભગવાનની સેવામાં થયેલી ગંભીર બેદરકારી હતી. કુબેરે તરત જ આજ્ઞા કરી, હેમમાલીને અત્યારે જ મારા દરબારમાં હાજર કરો. યક્ષોએ આજ્ઞાનું પાલન કર્યું અને ભયથી કંપતા હેમમાલીને રાજદરબારમાં લઈ આવ્યા. હવે શરૂ થવાનો હતો એવો પ્રસંગ, જે હેમમાલીના સમગ્ર જીવનને બદલી નાખશે. ભાગ 2 સમાપ્ત.